નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ 2024 ધોરણ 9, વિષય છે સામાજિક વિજ્ઞાન, એનો સેક્શન બી। સેક્શન બીમાં આપણે આજે જોઈશું પ્રકરણ નંબર 3 અને 4। પહેલું અને બીજું પ્રકરણ આપણે જોઈ ગયા, વિભાગ એનું પણ આપણે સરસ મજાનું સોલ્યુશન કરી લીધું, બરાબર। જો તમારે લેખિત સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મળી જશે। ચાલો આપણે શરૂઆત કરીએ। તો વિભાગ બીની અંદર આપણે જોઈશું પ્રકરણ નંબર 3 અને 4, એનું આવી જ રીતે તમે પીડીએફમાં જોઈ શકો છો, બરાબર। એવી જ રીતે સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન। આ વિભાગ એ હતો, બરાબર, જેનું આપણે લેખિતમાં સોલ્યુશન કર્યું, ખરા ખોટા વિકલ્પો, બરાબર છે, ખાલી જગ્યાઓ અને જોડકા। ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ વિભાગ બીથી, જેનો પહેલું ચેપ્ટર તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર। એવી જ રીતે આ બીજું ચેપ્ટર છે, એનું પણ આપણે સોલ્યુશન કરી લીધું। અહીં છે સંકલ્પનાઓ, બરાબર। ચાલો હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 3થી, જેમાં ટોટલ 6 પ્રશ્ન આપણને આપેલા છે, બરાબર। અને ચેપ્ટર 4ની અંદર પણ 6 પ્રશ્ન છે, ઓકે। પહેલો સવાલ છે, મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, કારણ કે જવાબમાં લખો, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી વર્સેલ્સની સંધિમાં ઇટાલીને થયેલા અન્યાયથી પ્રજામાં ઉગ્ર અસંતોષ ફેલાયો। ઇટલીના રાષ્ટ્રીય સમાંગ ભંગ માટે ઇટાલીની સરકાર જવાબદાર છે એમ માની ઇટાલીની પ્રજા પોતાના દેશનું સુકાન કોઈ શૂરવીર યોદ્ધાના હાથમાં સોંપવા ઈચ્છતી હતી, જેથી તે રાષ્ટ્રીય અપમાનનો બદલો લઈ શકે, ઓકે। એટલે એણે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી। ચાલો બીજો સવાલ છે, હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી, કારણ આપો। જવાબમાં લખીએ, હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી હતો, તે કોઈ પણ ભોગે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો, તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી। ત્યાર પછી ત્રીજું, સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કયા કયા છે? તો જવાબ જોઈએ તો એના મુખ્ય અંગો સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલીપણા સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય, એવી રીતે એના અંગો છે, બરાબર। ચાલો ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણને આપેલો છે, દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થવા માટે કયું તાત્કાલિક કારણ જવાબદાર હતું? જવાબ લખીએ, જર્મનીના સરમુખત્યાર હિટલરની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું। 1 સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું। બ્રિટન અને ફ્રાન્સ જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની અવગણના કરી, તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું। આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ, બરાબર। ચાલો પાંચમો સવાલ છે, દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો કયા કયા હતા? તો એના જવાબમાં તમે જોઈ શકો છો, ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ, બરાબર, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, ઓકે। પ્રશ્ન નંબર 5 સુધીનું સરસ મજાનું આપણે સોલ્યુશન કર્યું। આગળ વધીએ પ્રશ્ન નંબર 6, પારિભાષિક શબ્દ, બરાબર। તો એમાં આપણને 8 ટોટલ પારિભાષિક શબ્દ આપેલા છે, એ બધાનું આપણે સોલ્યુશન કરીશું, બરાબર। તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો। આવી જ રીતે બીજા વિડીયો પણ તમારે લેખિતમાં સોલ્યુશનના જોવા છે ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો। કમેન્ટ બોક્સમાં તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી લખી દેજો, બરાબર છે। તમારે જો આની પીડીએફ જોઈતી હોય, બરાબર, સોલ્યુશનની પીડીએફ જો જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પર અથવા તો કમેન્ટ બોક્સમાં હું તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ, ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો, બરાબર। ચાલો તો પારિભાષિક શબ્દમાં સૌથી પહેલો પારિભાષિક શબ્દ આપણે જોઈએ તો તમારા અસાઇનમેન્ટ પ્રમાણે છે ફાસેજે, બરાબર। તો જવાબ લખીએ, ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ફાસીવાદ શબ્દ બનેલો છે।
બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર એવો ફાસે જેનો અર્થ થાય છે. બરાબર, ફાસે જે છે એ આ પ્રમાણે લખાશે. ચાલો, બીજું છે વીટો પાવર. તો વીટો પાવર આપણે લખીએ જવાબમાં તો ખરડો, કાયદો, ઠરાવ કે નિર્ણય ના મંજૂર કરવાનો હોદ્દાનો અધિકાર. વ્યુત્પત્તિની દ્રષ્ટિએ વીટો શબ્દ લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય હું નિષેધ કરું છું. બરાબર, ચાલો ત્રીજું છે સંયુક્ત રાષ્ટ્રો. તો સંયુક્ત રાષ્ટ્રોમાં આપણે આવી રીતે લખીશું. બરાબર, ત્યાર પછી ચોથું છે ઠંડુ યુદ્ધ. તો એમાં સૌ પ્રથમ અહીં જ લખેલું છે. બરાબર, આ ઠંડા યુદ્ધનો જવાબ છે. ત્યાર પછી ફાઓનો સ્પેલિંગ થશે FAO. બરાબર, ફૂડ ફોર્મ તો કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે. ચાલો, ત્યાર પછી છઠ્ઠું યુનિસેફ, સાતમું યુનેસ્કો અને આઠમું છે મોસ્કો જાહેરાત. બરાબર, તો 8ના પારિભાષિક શબ્દના આપણે લેખિતમાં અર્થ જોઈ લીધા. હવે આપણે પ્રકરણ 4 તરફ આગળ વધીશું. હજી જેને લાઇક કરવાનું બાકી છે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે સબસ્ક્રાઈબ કરી લેજો. કમેન્ટ તો તમે 5-6 કમેન્ટ તો કરી જ નાખજો. તમારે PDF જોઈએ છે ને તો તમે કમેન્ટ બોક્સ અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લઈ શકો છો. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. 1905માં વાઇસરોય કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા, કારણ આપો. બરાબર, આ પણ એક કારણ છે. જોઈએ જવાબ. અંગ્રેજ શાસન દરમિયાન બંગાળ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો, તેથી તેનો વહીવટ કરવો ખૂબ જ મુશ્કેલ હતો. તે સમયના વાઇસરોય કર્ઝને વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળની પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની એકતા તોડી પાડવા અને વધતી જતી રાષ્ટ્રીય ચેતનાના ઝુકાવને રોકવા માંગતો હતો. બરાબર, આથી તેણે ઈસવીસન 1905માં બંગાળના 2 ભાગ પાડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. ત્યાર પછી બીજો સવાલ આપણને અહીં આપેલો છે અસહકારનું આંદોલન. બરાબર, શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? બરાબર, તો હવે એનો જવાબ ડાયરેક્ટ અહીં લખેલો છે. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવ્યા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું, એટલે અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ માની અને ગાંધીજીએ અસહકારનું આંદોલન છે એને મોકૂફ રાખ્યું. ત્રીજો સવાલ હું વાંચું છું એ પ્રમાણે છે, ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો. તો આપણે જવાબમાં લખીએ તો 1907માં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાડ એમ 2 ભાગલા કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ, આજીજી કરવાની પદ્ધતિઓનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી. લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક, બિપિન ચંદ્ર લાલ બાલ અને પાલની આ ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. ચોથો સવાલ, રોલેટ એક્ટની મુખ્ય જોગવાઈઓ જણાવો. બરાબર, તો 2 જોગવાઈઓ અહીં લખેલી છે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા વગર તેને દિવસો સુધી જેલમાં પૂરી શકાતી. આ 2 એની મુખ્ય જોગવાઈઓ છે. 5મો સવાલ છે, સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો જવાબમાં લખો, સ્વરાજ્ય પક્ષ એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું જૂન 1925માં અવસાન થયું. સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી. પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. બરાબર, પ્રકરણ 4માં સૌથી છેલ્લો 6થો સવાલ છે, હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી? જવાબમાં લખો, પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયેલું હતું. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુર્ક સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. બરાબર, તે સમયે તુનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા હતો. તેથી ખલીફા પર થયેલા અન્યાયથી હિન્દના મુસ્લિમો ભારે ગુસ્સે થયા. તેમણે ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિન્દમાં ખિલાફત ચળવળ શરૂ કરી. ત્યાર પછી છે પ્રકરણ નંબર 8,
9 બરાબર. ત્યાર પછીનો વિભાગ સી અને ડી, એમાં બધાનું સોલ્યુશન આ એક જ પીડીએફમાં આપેલું છે બરાબર. તો આપણે એ આવતા વિડીયોની અંદર જોઈશું. તો આ વિડીયોમાં જેને ખૂબ જ મજા આવી ગઈ હોય એ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ પીડીએફ મેળવવા માટે તમે કમેન્ટની અંદર પીડીએફ એમ લખી આપશો એટલે ત્યાં તમને મળી જશે. મળીએ આવતા વિડીયોની અંદર.